નમસ્કાર. અમારા સદાયને માટે વંદનીય અમારા પેન્શનરો તેમજ અમારા નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો ફેમિલી મિત્રો, આજે તારીખ એટલે કે 27/4/2025 અને વાર રવિવાર બપોરે 12:05 એક મોટા સમાચાર સામે આવ્યા છે. તો તમામ પેન્શનરોને એપ્રિલ મહિનાના પેન્શન સાથે મળશે આટલું એક્સ્ટ્રા પેન્શન, પણ આ કામ કરવું ફરજિયાત છે મિત્રો. તો મિત્રો, શું કામ કરવું પડશે તેની આપણે વિડીયોમાં વિગતવાર ચર્ચા કરવાના છીએ, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો. અને જો આપણો વિડીયો તમને પસંદ આવે તો જ વિડીયોને લાઈક કરજો અને સાથે સાથે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો ફેમિલી મિત્રો. તો શરૂ કરીએ આજનો વિડીયો. તો વાત કરીએ તો પેન્શનરો માટે એક મોટા આશીર્વાદ તરીકે સરકારે મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કર્યો છે, જે દેશના લગભગ 12 લાખ નિવૃત્ત કર્મચારીઓને આવરી લેશે. તો પેન્શનરો માટે તમામ પ્રકારના સુધારેલા માસિક ભથ્થાના ઉત્પાદકો 3 મહિનાના વધારાના બાકી ચૂકવણા પૂરા પાડવા જઈ રહ્યા છે, જે મે મહિનામાં ચૂકવવા માટે નક્કી કરવામાં આવ્યા છે, જે ચોક્કસપણે પેન્શનરોને જીવન નિર્વાહના વધતા ખર્ચ વચ્ચે ખૂબ જ જરૂરી નાણાકીય રાહત પૂરી પાડશે મિત્રો. તો મિત્રો, સરકારે પેન્શનરો માટે પેન્શનરોને આશીર્વાદ તરીકે પોતાના જે મોંઘવારી રાહતના ભથ્થામાં હોય છે તેમાં વધારો કર્યો છે અને દેશના 12 લાખ નિવૃત્ત કર્મચારીઓને આનો લાભ મળવાનો છે. તો પેન્શનરો માટે તમામ પ્રકારનું જે સુધારેલું મોંઘવારી ભથ્થું છે તે 3 મહિનાના વધારાના બાકી ચૂકવણા એટલે કે ડીએ એરિયર સાથે મે મહિનામાં જે એપ્રિલ મહિનાનું પેન્શન આવે ત્યારે જમા થવા જઈ રહ્યું છે, જે ચોક્કસપણે પેન્શનરોને જીવન નિર્વાહના વધતા ખર્ચ વચ્ચે ખૂબ જ તે લાભદાયક રહેવાનું છે, કારણ કે વધતી જતી મોંઘવારી વચ્ચે જો આ વધારાની આવક હોય તો તેને વધારે નાણાકીય રાહત પણ પૂરી પાડશે દોસ્તો. તો ઘણા દિવસોની અટકળો પછી સરકારનો નવો આદેશ રજૂ કરવામાં આવી રહ્યો છે. તો આ આદેશ એટલા ઊંચા ફુગાવા સાથે સંકળાયેલો છે કે પેન્શનરોને ડીએમાં ફેરફારની માંગ પર રાહ જુઓ અને જુઓ નીતિ અપનાવવાની ફરજ પડી હતી. તો ડીએમાં વધારો સરકારી દ્વિવાર્ષિક સુધારાની શ્રેણી હેઠળ મંજૂર કરવામાં આવ્યો છે, જે ફુગાવાના વલણ સાથે જોડાયેલા પેન્શન ગોઠવણને સુનિશ્ચિત કરે છે મિત્રો. તો મિત્રો, ઘણા દિવસની અટકળો હતી, ત્યારબાદ જે આ નવો ફુગાવાના આધારે મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે અને દ્વિવાર્ષિક સુધારાની નીતિ એટલે કે વર્ષમાં જે 2 વાર મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવે છે તેના વલણને સાથે જોડાયેલા પેન્શનની જે ગોઠવણી હોય તેને પણ સુનિશ્ચિત કરે છે દોસ્તો. ત્યારબાદ વાત કરીએ તો ડીએ વધારો મંજૂર. તો જાહેરાત મુજબ ડીએ વધારો પાછલી અસરથી ચૂકવવામાં આવશે, એટલે કે પેન્શનરોને મે મહિનાથી શરૂ થતા તેમના માસિક પેન્શનમાં વધારો મળશે અને ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ 2025ના મહિના માટે બાકી રકમ છે તે ચૂકવવામાં આવશે. તો આ રકમની ચૂકવણીથી ઘણા વરિષ્ઠ નાગરિકોના નાણાકીય બોજમાં ભારે રાહત મળવાની પણ અપેક્ષા છે, કે જેઓ રોજિંદા જીવન માટે તેમના પેન્શન પર આધાર રાખે છે મિત્રો. તો મિત્રો, જે એપ્રિલ 2025 તેમજ માર્ચ અને ફેબ્રુઆરી મહિનાનું જે પેન્શન છે તે આવતા મહિનો એટલે કે મે મહિનાના પેન્શન સાથે જોડાઈ જશે. અને મિત્રો, આ જે વધારાની આવક છે તે પેન્શનરો માટે જે રોજિંદા જીવન માટે તેમનો ખર્ચ થતો હોય અને જે પેન્શનરો પેન્શન પર મુખ્ય આધાર હોય તો તેને ભારે રાહત થવાની છે દોસ્તો. તો એ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે ડીએના સુધારેલા દરો પેન્શનરોના સંબંધિત પેન્શન ખાતાઓમાં જમા કરવામાં આવશે. તો તેમના તરફથી કોઈ વધારાના દસ્તાવેજો અથવા ચકાસણીની જરૂર રહેશે નહીં. બેંકો અને પેન્શન વિતરણ એજન્સીઓને સુધારેલી રકમ સમયસર જમા કરાવવા માટે તેમની સિસ્ટમમાં જરૂરી ફેરફારો કરવા સૂચના પણ આપવામાં આવી છે દોસ્તો. તો દોસ્તો, જે આ સુધારેલો દરો છે તે પેન્શનરોના સંબંધિત પેન્શન ખાતાઓમાં સીધી જ જમા કરવામાં આવશે. તેમાં કોઈ પણ વધારેના જે ડોક્યુમેન્ટ હોય અથવા કોઈ પણ ક્લેરિફિકેશનની જરૂરિયાત રહેશે નહીં. અને જે બેંકો અને પેન્શન વિતરણ એજન્સીઓ છે તે આ સુધારેલી રકમ સમયસર ખાતામાં જમા કરાવવા માટે સિસ્ટમમાં જરૂરી સુધારા વધારા છે પણ તે સૂચના કરવામાં આવી છે મિત્રો.
તો ત્યારબાદ વાત કરીએ તો આ પેન્શન વધારાના લાભાર્થીઓમાં કોણ કોણ આવશે? તો ડીએમાં વધારાનો લાભાર્થીઓ કેન્દ્ર સરકારના પેન્શનરો, કુટુંબ પેન્શનરો અને વિવિધ સરકાર પ્રાયોજિત પેન્શન યોજનાઓ હેઠળ આવરી લેવામાં આવતા લોકો માટે પાત્ર બનશે. તો રેલવે, સંરક્ષણ, ટપાલ સેવાઓ અને નાગરિક વહીવટ જેવી સેવાઓ સાથે જોડાયેલા નિવૃત્ત કર્મચારીઓને આ વધારો મેળવશે મિત્રો. તો મિત્રો આ જે ડીએ વધારો છે તે કેન્દ્ર સરકારના પેન્શનરો તેમજ કુટુંબ પેન્શનરો અને સરકાર દ્વારા વિવિધ જે પ્રાયોજિત પેન્શન યોજનાઓ હોય તેની સાથે રેલવે, સંરક્ષણ, ટપાલ સેવાઓ અને નાગરિક વહીવટ જેવી સેવાઓ સાથે જોડાયેલા નિવૃત્ત કર્મચારીઓને પણ આનો લાભ મળશે મિત્રો. તો હવે ત્યારબાદ વાત કરીએ તો ડીએ વધારાનો પ્રભાવ કોના કોના પર પડશે? તો મોંઘવારી ભથ્થામાં વધારાનો હેતુ પેન્શનરોના જીવન ધોરણ પર અસર કરતી ફુગાવાની અસરોને ઘટાડવાનો છે. તો નાણાકીય નિષ્ણાતો માને છે કે તે માત્ર પેન્શનરોને જ મદદ કરશે નહીં, પરંતુ અર્થતંત્રમાં વપરાશને પણ વેગ આપશે, ખાસ કરીને આરોગ્ય સંભાળ, વીમા અને ગ્રાહક માલ ક્ષેત્રોમાં, જ્યાં વૃદ્ધ નાગરિકો ઉચ્ચ મૂલ્યના ગ્રાહકો છે મિત્રો. ત્યારબાદ અંતમાં વાત કરીએ તો પેન્શનરોએ ડીએ વધારા અને બાકી રકમની ઉજવણીમાં ભાગ લીધો છે. ખાસ કરીને જ્યારે અર્થતંત્ર મુશ્કેલ સમયનો સામનો કરી રહ્યું છે ત્યારે મે મહિનામાં પેન્શનરોએ તેમના બેંક ખાતાઓ પર નજર રાખવી જોઈએ અને કોઈ પણ વિસંગતતા જણાય તો પેન્શન વિતરણ અધિકારીઓનો સંબોધવા જોઈએ મિત્રો. તો મિત્રો ખાસ કરીને જે પેન્શનરોએ પોતાના વધારાનું પેન્શન મેળવવા માટે હકદાર છે તેઓ બેંક ખાતા ઉપર નજર રાખવી જોઈએ, સ્ટેટમેન્ટ તપાસવું જોઈએ અને કોઈપણ પ્રકારની વિસંગતતા એટલે કોઈપણ પ્રકારની ક્ષતિ જણાય તો તરત જ પેન્શન વિતરણ અધિકારીઓનો સંપર્ક છે તે કરવો જોઈએ મિત્રો. તો આ ત્યાજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજે રોજ આવી જ અપડેટ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો. ફરીવાર મળીશું આવા જ એક નવા વિડીયો સાથે, આવી જ એક નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.